યુજીસીના નવા રેગ્યુલેશન્સ લાગુ થયા પછી દિલ્હી યુનિવર્સિટીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાં એક રિઝર્વ કેટેગરીના છોકરાએ એક કહેવાતી જનરલ કેટેગરીની છોકરીને પ્રપોઝ કર્યું. પેલી છોકરીએ ના પાડી તો પેલો છોકરો ગુસ્સે ભરાયો અને હવે એણે પેલી છોકરીને ધમકી આપી કે તું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજે. પછી આ છોકરો પેલી છોકરી પર એટ્રોસિટીનો કાયદો લગાવી દેશે. હવે તો એ છોકરીનું જીવન બરબાદ ને. છોકરીને બચાવવી કેવી રીતે? તો છોકરીના પપ્પાએ એક રસ્તો કાઢ્યો. એ પેલા છોકરાના ઘરે જાય છે અને 50,000 રૂપિયા આપીને મામલો થાળે પાડે છે. આ વાત સાંભળી હશે ને તમે? તો હવે સાંભળો કે આ વાત નથી, આ વાર્તા છે. વિકૃત અને રાક્ષસી માનસિકતાવાળા લોકોએ ઘડેલી આ વાર્તા છે. નફરતી અને જાતિવાદી મીડિયાનું આ ષડયંત્ર છે. જે કોલેજમાં ઘટના થઈ એવું કહેવાતું હતું એ જ કોલેજે ઓફિશિયલી જાહેરાત કરી છે કે આવું કાંઈ જ નથી થયું. આ બધી જ ઉપજાવી કાઢેલી વાતો છે. તમે ગુજરાતીમાં ડાયરા કરીને પોતાને પત્રકાર ગણાવતા લોકોના મોઢે પણ પેલી ખોટી વાત સાંભળી હશે ને. ચાલો ખોટું બોલતા બોલી ગયા, પણ પછી જ્યારે કોલેજે જાહેરાત કરી એ પછી એ પત્રકારિતાના નામે ડાયરા કરનારાઓએ તમને આવીને કહ્યું કે જૂઠું બોલ્યા હતા. તમને ખબર છે કે આપણો ઇતિહાસ ખોટો છે. એ ઇતિહાસ કે જેવું કહે છે કે અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ આપણા દેશમાં લાગુ કરી. બિલકુલ ખોટી વાત. હું એમાં નથી માનતો. સદીઓથી આપણે ત્યાં વર્ણ અને જ્ઞાતિ વ્યવસ્થા જેવી માનવતા વિરોધી વ્યવસ્થાઓથી ભાગલા પડેલા જ છે. અંગ્રેજોને કેમ દોષ દેવો? આ માનવતા વિરોધી તત્વો પોતાનું વર્ચસ્વ જમાવી રાખવા માટે મગજને પચે નહીં એવી વાર્તાઓ ઘડતા રહ્યા છે અને પાછા મગજ વગરના લોકો એને માનતા પણ રહ્યા છે. કોઈક મોઢામાંથી જન્મ્યું, કોઈક ભુજાઓમાંથી જન્મ્યું, કોઈક જાંઘોમાંથી જન્મ્યું, કોઈક ચરણોમાંથી જન્મ્યું. આવું બધું કોણ માને? મગજ ના હોય એ જ માને ને. અને ત્યાં જ આમને શરમ આવવી જોઈએ એવા સમાચાર મધ્યપ્રદેશથી આવે છે. એક આંગણવાડીમાં એક કહેવાતી અસ્પૃશ્ય જ્ઞાતિની મહિલાએ 20 બાળકોનો જીવ બચાવવા માટે એમની જ્ઞાતિ જોયા વગર પોતાનો જીવ આપી દીધો. એ મહિલા કંચનબાઈ મેઘવાલના પોતાના બાળકો મા વગરના થઈ ગયા, પણ એમણે બીજી માઓના બાળકોને અનાથ ના થવા દીધા. અને આ જ દેશના અલગ અલગ વિસ્તારોમાંથી અવારનવાર સમાચાર આવતા રહે છે કે સ્કૂલમાં બાળકોએ જમવાનો બહિષ્કાર કર્યો કારણ કે એ જમવાનું કહેવાતી અસ્પૃશ્ય જ્ઞાતિની કોઈક મહિલાએ રાંધ્યું હતું. એ બાળકોને કોણે શીખવાડ્યું હશે કે એમના હાથનું ના જમાય? અને એ શીખવાડતી વખતે એ બાળકોને શું સમજાવ્યું હશે કે એમના હાથનું કેમ ના જમાય? વાસ્તવમાં ખોટી ફરિયાદ નહીં, ખોટી ફરિયાદ થાય છે, ફરિયાદ ખોટી છે.